ભાખરી તો દરરોજ બધાના ઘરે બને છે, પણ દરરોજ બનતી ભાખરી પણ એક સરખી બિસ્કિટ જેવી નથી બનતી. ક્યારેક ચવડ થઈ જાય છે, તો ક્યારેક કાચી લાગે છે, અને ક્યારેક એટલી નરમ હોય છે કે ભાવતી જ નથી. તો આ વિડીયોમાં બધા જ પ્રશ્નને સોલ્વ કરીએ, જેથી બધાના ઘરે ભાખરી પરફેક્ટ જ બને. તો ચલો ફટાફટ બનાવીએ. સૌથી પહેલા ટીપ નંબર 1, ભાખરી માટે કયા લોટની જરૂર પડે? તો અત્યારે આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને ઘઉંનો ભાખરીનો કરકરો લોટ પણ લીધો છે. આ બંને લોટમાંથી ભાખરી બને જ છે. સૌરાષ્ટ્રના 50% ઘરોમાં ભાખરી જાડા લોટમાંથી જ બને છે, પણ બધાના ઘરે આ લોટ નથી હોતો. તો અત્યારે હું ઝીણા લોટમાંથી પણ તમને બતાવીશ. આપણે આ બંને લોટમાંથી ભાખરી બનાવશું, પણ બંનેનું ટેક્સચર અને સ્વાદ થોડો અલગ હોય છે. અત્યારે મેં 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. ટીપ 2, આટલો લોટ લીધો છે તેમાંથી કેટલી ભાખરી બનશે? તો હું તમને એક સરળ રીત બતાવું. તમારે જે લોટ છે ને તેને આવી રીતે એક ભાગ કરી લેવાનો. આપણી આંગળીથી આવી રીતે ગોળ ભાગ બનાવી અને એક લુવાની સાઈઝ કરી લેવાની. 3, 4, 5 અને 6, એપ્રોક્સ 6 ભાખરી બનશે. પછી તમારું સાઈઝ નાની મોટી હશે તો ઓછી વધારે બની શકે છે, પણ એપ્રોક્સ 6 ભાખરી આટલા લોટમાંથી બની જશે. અત્યારે મારો ઘઉંનો લોટ ચાળેલો છે, તો મેં ચાળ્યો નથી. જો ના ચાળેલો હોય તો ચાળીને વાપરજો. પોણી ચમચી જેટલું એટલે કે 3/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ. ટીપ 3, આપણે જ્યારે ઝીણા લોટની ભાખરી બનાવીએ ત્યારે કેટલું મોણ ઉમેરવાનું? કેમ કે જાડા લોટ અને ઝીણા લોટમાં ભાખરીના મોણનું પ્રમાણ અલગ અલગ હોય છે. તો અત્યારે આપણે પહેલા ઝીણા લોટમાંથી બનાવીએ છીએ, તો 4 ચમચી જેટલું તેલ લઈએ છીએ. ઝીણા લોટની ભાખરીમાં હંમેશા મોણનું પ્રમાણ વધારે રાખવાનું, નહીં તો અંદરથી તે થોડી ચીકણી બને છે અને ચવડ બને છે. હવે બધું સરસ હાથેથી મિક્સ કરીએ. આને લોટ મોયો એવું કહેવાય ફ્રેન્ડ્સ. ગુજરાતી બધાના ઘરોમાં ભાખરી બને જ છે ફ્રેન્ડ્સ. આપણે ઘણીવાર અમુક જગ્યાએ ખાઈએ તો બહુ જ ભાખરી ભાવે, અને અમુક જગ્યાએ લોટ ખાતા હોય, કાચી ભાખરી હોય, ચડેલી ના હોય ને તેવું લાગે. તો આજે આપણે પૂરી રીતથી તે બધી વસ્તુ ક્લિયર કરીશું કે ભાખરી પ્રોપર કેવી રીતે બને. અને ગુજરાતી ઘરમાં સવાર ભાખરીથી જ પડે હંમેશા. હવે તમારે મોણ ચેક કરવા માટે આવી રીતે મુઠ્ઠી વાળીને જોવાનું. અત્યારે મુઠ્ઠી થોડી નરમ છે, તો હું બીજું 1 ચમચી જેટલું મોણ એડ કરું છું. એકદમ કડક સરસ મુઠ્ઠી બને અને તૂટે નહીં તો મોણ પરફેક્ટ છે. આપણે અમુક જગ્યાએ ભાખરી ખાઈએ ને તો બોલીએ પણ ખરા, એકદમ બિસ્કિટ જેવી મસ્ત ભાખરી છે. તો તેવી જ ભાખરી આજે આપણે ઘરે બનાવીએ. હવે ફરીથી આપણે ચેક કરીએ. લોટ સરસ બંધાઈ જાય છે અને તોડો ત્યારે તૂટે છે. અને તમે આમ જોશો ને તો ક્રમ્બલી લોટ છે, ઓલું બ્રેડ ક્રમ્સ હોય ને તેવા લોટનું ટેક્સચર છે. હવે ટીપ 4, જ્યારે આપણે ભાખરીનો લોટ બાંધીએ ત્યારે 1 સામટું પાણી એડ નહીં કરી દેવાનું. જો લોટ ઢીલો થઈ જશે તો ભાખરી સરખી ચડશે નહીં, અંદરથી ચીકણી અને ચવડ લાગશે અને પડી રહેશે. પછી તમને ભાખરી ભાવશે જ નહીં. તો હંમેશા પાણી આપણે ઓછું કરીને એડ કરશું. હાથમાં આવી રીતે થોડું પાણી લેવાનું અને બધી જગ્યાએ નાખવાનું. ભાખરીનો લોટ હોય ફ્રેન્ડ્સ, એ ક્યારેય રોટલીના લોટની જેમ પિંડાથી એટલે કે આખો લોટનો પિંડો નહીં બંધાય. આપણે આને છૂટો જ રાખવાનો છે, ખાલી આપણે પાણીથી તેને ભેગો કરશું. હાથમાં આવી રીતે થોડું પાણી લેતા જઈ અને લોટ બાંધવાનો. ભાખરીનો લોટ એકદમ કઠણ હોય છે. અને ઝીણા લોટથી જ્યારે ભાખરી બનાવો ને ત્યારે તો લોટ કઠણ જ રાખવાનો, કેમ કે નહીં તો તે નરમ લોટ હોવાને લીધે ભાખરી સરખી નહીં બને અને ઢીલી પડી જશે. તમે અત્યારે જો હું ખાલી આંગળી અને હથેળીથી બધું મિક્સ જ કરું છું, અને જે મિક્સ થઈ જાય તે ભાગને આપણે અલગ રાખતા જઈએ. જે સાઈડ લોટ કોરો હોય તે સાઈડ પાણી નાખતા જઈ અને આપણે લોટ ભેગો કરીએ છીએ. અને થોડો લોટ આપણે કોરો પણ રાખશું. ઘણીવાર એવું થાય કે આ લોટ જો નરમ થઈ ગયો તો તમે અહીંયા જે કોરો લોટ છે ને મિક્સ કરીને ભાખરી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. બધો લોટ સાથે નહીં બાંધી દઈએ.
મને અત્યારે આટલો લોટ બાંધવામાં લગભગ 1 કપ પાણીની જરૂર પડી છે. પછી લોટ પ્રમાણે વેરિએશન આવી શકે છે, પણ અત્યારે તમે જુઓ એકદમ કડક લોટ છે, છૂટો છૂટો ને કડક લોટ છે. હવે આપણે આનું લૂવું બનાવીએ. ભાખરી હંમેશા થોડી મોટી હોય છે ફ્રેન્ડ્સ, અને થોડી જાડી હોય છે, તો મોટું લૂવું બનાવીએ. આંગળી અને હથેળીની વચ્ચે આવી રીતે મુઠિયાની જેમ દબાવવાનું, જેથી ગોળનું સરસ બને. તમારે જે સાઈઝની ભાખરી બનાવવાની હોય તે સાઈઝનું લૂવું બનાવવાનું. અત્યારે હું આંગળી અને હથેળીથી આમ દબાવું છું, અને આ બીજી હથેળીથી અહીંયા ઉપર પ્રેસ કરું છું, જેથી ક્રેક્સ ઓછી થઈ જાય. કેમ કે લોટ કઠણ છે તો ડાયરેક્ટ લૂવું નહીં બનાવી શકાય. હવે આ ભાખરીને પહેલા અનઇવન વણી લઈએ એકવાર. આવી રીતે આમ ભેગી કરી અને તોડી દઈએ, જેથી લૂવું સરસ બને. ફરીવાર બધી સાઈડથી ઇવન ગોળણાને કરવા માટે આપણે અંગૂઠો અને આંગળીથી તેને દબાવીએ. અંગૂઠો આમ રાખવાનો, બંને સાઈડ આંગળી રાખી છે, અને પ્રેસ કરી ફેરવી, પ્રેસ કરી ફેરવી, પ્રેસ કરી ફેરવી. ઉપરથી અંગૂઠાને પ્રેસ કરવાનો, આંગળીથી દબાવવાનું. ઉપરથી અંગૂઠાને પ્રેસ કરી અને આંગળીથી દબાવીને ફેરવતા જઈશું તો મસ્ત ગોળનું બની જશે. આનાથી એકદમ રાઉન્ડ ભાખરી બનશે. હવે આપણે આને વણી લઈએ. ભાખરી થિકનેસમાં થોડી જાડી હોય છે, આને કઠણ લોટ છે તો આપણી સાઈડ ફાટશે ભાખરીની, તો આપણે અંગૂઠા અને આંગળીથી તેને સીલ કરી દઈએ. અને ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કે જ્યારે ભાખરી બનાવી છે ને ત્યારે જ લોટ બાંધવાનો. જો ભાખરીનો લોટ 15-20 મિનિટ કે અડધી કલાક પડ્યો રહે ને તો ભાખરી સારી ના બને, એકદમ નરમ બને. તો ભાખરી જ્યારે બનાવી છે ત્યારે જ લોટ તૈયાર કરવાનો. કેમ કે મીઠું છે અને પાણી ભેગું થશે ને એટલે તે ઢીલો લોટને કરશે. ભાખરી આપણે વચ્ચેથી અને આજુબાજુ બધી જગ્યાએથી સરખી વણવાની. અત્યારે આપણે આટલી થિકનેસની ભાખરી રાખીએ છીએ. હવે ભાખરી અંદરથી આટલી જાડાઈ છે તો સરસ ચડે તેની માટે આવી રીતે થોડી ઇમ્પ્રેશન આપીએ હોલની, જેથી અંદર સુધી સરસ ચડી જાય. જો તમે બિગિનર્સ છો અથવા ઘણાના ઘરે એવું હોય છે કે કોળ છે ને તે કડક લાગે છે અને ખાતા નથી, જો એવું હોય તો તમારે કોઈ છાલિયું અથવા તો વાડકો લઈ ભાખરી ઉપર પાડવાનો, જેથી એક્સ્ટ્રા બધો લોટ નીકળી જશે અને ઇવન સરફેસ થઈ જશે અને ત્યાંથી તે કડક નહીં થાય. બધી જગ્યાએ ભાખરી લગભગ માટીની તાવડીમાં બને છે, તો અત્યારે હું માટીની તાવડીમાં બતાવું છું, પણ તમે લોઢીમાં પણ સેમ રીતે ભાખરી બનાવી જ શકો છો. ઘણી બધી જગ્યાએ તાવડી નથી હોતી, તો તમે લોઢીમાં પણ બનાવી શકો છો. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. ગરમ કરવા માટે ક્યારે એકદમ ફાસ્ટ તાપ નહીં રાખવાનો. તાવડી થોડી જ ગરમ થાય એટલે આપણે ભાખરી મૂકી દઈશું, કેમ કે જો વધારે તાવડી ગરમ હશે ને ભાખરી મૂકીને તો તરત જ કાળી થઈ જશે, બહારથી ચડી જશે પણ અંદરથી કાચી રહી જશે. અને જે કાણાવાળો ભાગ છે તે નીચે આવે તે રીતે ભાખરી મૂકીએ. પહેલા તો આપણા દાદી નાની છે ને સવાર અને સાંજ બંને ટાઈમ ભાખરી આપતા હતા. સવારે ચા જોડે ભાખરી હોય, સાંજે જમવામાં ભાખરી હોય. પણ હવે તો આપણે ભાખરી બહાર પણ મળતી થઈ ગઈ છે, તો બહાર ખાવાનું વધારે પસંદ કરીએ છીએ. પણ ફ્રેન્ડ્સ, આપણા શાસ્ત્રમાં કીધું છે કે અન્ન તેવો ઓડકાર. તો આપણે ઘરે જે શુદ્ધ મનથી, શુદ્ધ વિચારથી અને પ્રેમથી વસ્તુ બનાવશું ને તો એકદમ બેસ્ટ બનશે અને પોષણ પણ સરસ મળશે. તો આપણે ટ્રાય કરીએ કે ઘરે બનાવીએ. હવે 2 મિનિટ પછી આપણે જોઈએ. હવે આ સાઈડ ભાખરી ચડી છે, અહીંયા નથી ચડી, તો આપણે તેને સેજ સાઈડમાં કરીએ. વચ્ચે નાખી ભાખરી પછી ત્યાં ને ત્યાં ચડવા દઈ તેવું નહીં કરવાનું, એને ફેરવતા જવાનું, જેથી બધી સાઈડથી ઇવન તાપ લાગે અને બધી સાઈડથી તે ચડે. નહીં તો કેવું થશે, એક જગ્યાએ વધારે બળી જશે, એક જગ્યાએ થોડી કાચી રહી જશે. જુઓ, હવે અહીંયા આ ભાગ છે તે આપણને થોડો કાચો લાગે છે, તો એને સેન્ટરમાં લઈ લઈએ. જે ભાગ કાચો લાગે તેને આવી રીતે વચ્ચે સેન્ટરમાં લેશું અને બીજી સાઈડ કરશું ને તો બધી સાઈડથી ઇવન ચડશે. ભાખરી વચ્ચે મૂક્યા પછી સાઈડ દાજી જશે અને વચ્ચે ઘણીવાર નહીં ચડે. ભાખરી બનાવવી સહેલી જ છે, પણ જો પરફેક્ટ બનાવવી હોય, કાચી ના રહે, તેની માટે બધી વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે જુઓ, હવે બધી સાઈડ ઇવન થઈ છે. હજુ 1 મિનિટ માટે થવા દઈએ. તેના કાણા પાડ્યા ને તેની અંદર પણ લોટ ઓછો દેખાય ને ત્યાં સુધી થવા દેવાનું, કેમ કે ત્યાં તમે જુઓ હજી લોટ કાચો લાગે છે. તો તેવી જ રીતે શેકી લેશું ને તો જ્યારે ઠરશે ત્યારે ભાખરી લોટ લોટ જેવી લાગશે. અને ભાખરી કોઈ દિવસ સફેદ કલરની નહીં બનાવવાની, થોડી સરખી ચડેલી બનાવવાની, જેથી જાડાઈ છે તો ખાવામાં સરળતા રહે ને પચવામાં પણ સરળતા રહે.
તમે જુઓ હવે સરસ ભાખરી ચડી ગઈ છે એક સાઈડ. આપણે તેને ફેરવી દઈએ. ગેસની ફ્લેમ મારી એકદમ સ્લો છે, હું તમને બતાવું. કોઈ પણ કિચનનું કપડું હોય અથવા તો આવી રીતે ખાખરા શેકવાનો ડટ્ટો હોય, બંનેથી તમે ભાખરીને દબાવી શકો છો. ધીરા હાથે આને બધી સાઈડથી દબાવવાની, જેથી સરસ ચડે. એમાં પણ સેમ પ્રોસીજર કરવાની. જે સાઈડ ચડતી જાય તે સાઈડમાં કરી અને વચ્ચે બીજી સાઈડ લેતા જવાનું. હું તમને બતાવું છું. આ વચ્ચેની સાઈડ લઉં છું. આવી રીતે ભાખરી દબાવીને શેકીએ તો અંદરથી સરસ ચડી જશે. તમે જુઓ હવે બધે ભાત પડતી આવે છે. અત્યારે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ ને તો માપ પર ફોકસ કરીએ કે કેટલું કેટલું નાખવાનું છે, પણ તેની સાથે રીત એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે વસ્તુ પ્રોપર ત્યારે જ બનશે જો પરફેક્ટ રીત થશે. ભાખરી શેકવામાં કેટલી વસ્તુ છે તે આજે આપણે જોઈ કે શેકવું એટલે માત્ર મૂકી દેવું અને શેકાઈ જાય તેવું નથી. અત્યારે તમે જો પરફેક્ટ બધી સાઈડથી ચડી ગઈ છે. અહીંયા થોડી બાકી છે, તેને ચેડવી દઈએ. હવે ભાખરી સરસ બીજી સાઈડથી ચડી ગઈ છે. આપણે તેને પલટાવી દઈએ એકવાર. 1 મિનિટ માટે આવી રીતે થવા દેવાની. હવે 1 મિનિટ પછી આપણે જોઈએ. તમે જુઓ બધા કાણા હતા ને તે સરસ ચડી ગયા, ક્યાંય લોટ દેખાતો નથી હવે. અને હવે આને આપણે 1 મિનિટ માટે ભઠ્ઠામાં ફૂલાવવાની. હવે તેની પણ રીત છે. આપણે આમ કરીને ફૂલાવશું ને તો સાઈડ્સ કાચી રહી જાય. આપણે આવી રીતે વચ્ચેથી તેને ફૂલાઈએ છીએ, આવી રીતે ફેરવતા ફેરવતા. ગેસની જાળીની સાઈડમાં મેં ભાખરીને મૂકી છે અને પછી ફૂલાવું છું. ઉપરથી ફૂલાવશું ને આવી રીતે ફૂલાઈએ ને તો ઘણીવાર કેવું થાય છે કે સાઈડ્સ કાચી રહી જાય છે. તેવું ના થાય તેની માટે આપણે આવી રીતે વચ્ચે જાળીમાં મેં મૂકી છે ભાખરીને અને ત્યાં ફેરવું છું. હું તમને બતાવું પણ ખરા. તમે જુઓ બધી સાઈડથી ભાખરી સરસ ચડે છે. એકદમ પરફેક્ટ ભાખરી ફ્રેન્ડ્સ બની ગઈ છે. આપણે તેને કાઢી લઈએ. કોઈ જગ્યાએથી કાચો લોટ નથી. તમે આગળ પાછળ જુઓ એકદમ પરફેક્ટ ભાખરી છે. હવે બધા ફ્રેન્ડને ત્યાં એકદમ પરફેક્ટ ભાખરી બનશે. અને આ ભાખરી જે મેં બનાવી છે ને તે મેં ઝીણા લોટથી બનાવી છે. હું તમને લાસ્ટમાં બંનેનું ટેક્સચર બતાવીશ. ગરમ ગરમ ભાખરી ઉપર આપણે ઘી રેડીએ. વાવ ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને. હવે આ ઘી અંદર જાય એની માટે આપણે આવી રીતે થોડા હોલ પણ કરી શકીએ છીએ, જેથી ઘી અંદર એબ્ઝોર્બ થાય. ના કરો તો પણ ચાલે. એકદમ બેસ્ટ ભાખરી બની ગઈ છે. હવે ટીપ નંબર 5, આપણે જો ભાખરીને આવી રીતે આવા સ્ટીલના સીધા વાસણમાં રાખશું ને તો નીચે વરાળ થશે, પરસેવો થશે ને ભાખરી આપણી સોફ્ટ થઈ જશે. તેવું ના થાય તેની માટે ભાખરી જ્યારે ગરમ હોય ત્યારે આવી રીતે કોઈ પણ હોલવાળા વાસણ પર મૂકવાની. હવે આપણે જાડો લોટ લઈએ છીએ. આમાંથી જોઈએ તો આમાંથી પણ આપણે 3 ભાખરી બનાવી શકીશું. અડધી ચમચી જેટલું મીઠું નાખીએ. ટીપ નંબર 6, હવે મેઇન ફરક આવશે મોણમાં. જ્યારે ઝીણા લોટથી ભાખરી બનાવો ત્યારે મોણ આપણે 5 ચમચી જેટલું નાખ્યું અને લોટ પણ વધારે જ હતો ફ્રેન્ડ્સ. અને અત્યારે આપણે જાડા લોટમાંથી એટલે કે કરકરા લોટમાંથી બનાવીએ છીએ. તો કરકરા લોટમાં હંમેશા મોણ થોડું ઓછું જોઈએ. તો અત્યારે આપણે 2 ચમચી જેટલું મોણ નાખીએ છીએ. તમે જુઓ તરત જ મોણ તેમાં સરસ વધારે લાગવા લાગશે તમને. આ ભાખરી ખાવામાં થોડી કરકરી લાગે કેમ કે આના જે મોટા પાર્ટિકલ્સ હોય ને તે ખાવામાં તમને લાગશે. જુઓ તમે સરસ અત્યારે લોટ મોવાઈ ગયો 2 ચમચી તેલમાં જ. અત્યારે મોણ પરફેક્ટ છે. આમાં તમે આવી રીતે બાંધીને જોઈ નહીં શકો કેમ કે લોટ ઝીણો નથી તો પૂરો બંધાશે નહીં. ગમે તેટલું મોણ હશે ને તો પણ લોટ એવો ભેગો નહીં થાય. તો અત્યારે તમે જુઓ બધા લોટમાં મોણ લાગી ગયું છે તો અત્યારે પરફેક્ટ છે. હવે થોડું થોડું આપણે પાણી લઈ અને લોટ બાંધીએ. બંને ભાખરીમાં પાણી હંમેશા આપણે રૂમ ટેમ્પરેચર વાળું લેવાનું. ઠંડુ કે ગરમ પાણીનો યુઝ નથી કરતા. જ્યારે આપણે જાડા લોટથી ભાખરીનો લોટ બાંધીએ ત્યારે તે ભાખરી કરતાં થોડો નરમ રાખવાનો કેમ કે આ પાણી શોષશે અને બહુ કોરો થઈ જશે ને ભાખરી વણી નહીં શકાય. અત્યારે તમે જુઓ ઝીણા લોટની ભાખરીથી મેં અત્યારે થોડો લોટ ઢીલો રાખ્યો છે. આ લોટને પણ આપણે રેસ્ટ દેવાની જરૂર નથી, તરત જ ભાખરી બનાવી શકીએ છીએ.
આટલો લોટ બાંધવામાં અત્યારે મારે 4-5 ચમચી પાણીની જરૂર પડી છે. હવે આપણે ભાખરીનું લોટ લઈએ. વણવાની રીત બંને ભાખરીમાં સેમ જ છે. તમે અત્યારે વણેલી ભાખરી જુઓ, તેમાં તમને અત્યારે વ્હાઈટ દેખાઈ રહ્યું છે. જે તેના દાણા હોય ને તે છે, અને ટેક્સચરમાં પણ ફરક આવશે, હું તમને બતાવીશ. આ ભાખરીને પણ સેમ જે ભાગ કાણાવાળો છે તે નીચે આવે તે રીતે શેકીએ. તેને પણ આપણે થોડી વાર પછી ફેરવીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. આપણે જે ઝીણા લોટની ભાખરી કરી તેમાં તમે જોયે થોડીક જ વારમાં બધે ભાત આવી ગઈ હતી, અને આને ચડતા થોડીક વાર લાગે છે. આપણી આ સાઈડ ભાખરી ચડી ગઈ છે. તમે જો ઓલામાં જેટલી સરસ ભાત આવી હતી તેવી બધે જ ભાત નથી આવતી, કેમ કે જાડો અને કરકરો લોટ છે. જેને કરકરું ટેક્સચર ભાખરીમાં ભાવતું હશે ને તેને આ જાડા લોટની ભાખરી ભાવશે, અને જેને ખાવામાં એકદમ બિસ્કિટ જેવી ભાખરી જોતી હશે તેને આ ઝીણા લોટની ભાખરી ભાવશે. હવે દબાવીને ભાખરી શેકીએ. તમે બંને ભાખરીમાં જોઈ શકો છો કેટલો ફરક છે લોટથી. પણ આ ભાખરી જે લોકો ડાયટ કરે છે તેની માટે બેસ્ટ છે, કેમ કે મોણ ઓછું નાખીને પણ બનાવી શકશે, અને ફાઇન લોટ નથી એટલે કે ઝીણો લોટ નથી, કરકરો લોટ છે. તો ડાયટ કરતા હોય તેની માટે આ ભાખરી બેસ્ટ છે. આ સાઈડ ભાખરી ચડી ગઈ છે, આપણે થવા દઈએ, શેકી લઈએ. આ સાઈડ પણ ભાખરી ચડી ગઈ છે. ભાખરીને આપણે કાઢી લઈએ. ગરમ ભાખરી ઉપર ઘી લગાડીએ. તમે જુઓ ઘી પણ કેટલું બધું વધારે ઓછું એબ્ઝોર્બ થાય છે. આમાં ઘી સરસ એબ્ઝોર્બ વધારે થયું ઝીણા લોટની કમ્પેરિઝનમાં. હવે આપણે બંને ભાખરીનો ફરક જોઈએ. આ ભાખરી તોડીએ તો તોડવામાં જ એકદમ કડક છે અને થોડી ડ્રાય લાગે છે. જ્યારે ખાઈએ ને ત્યારે થોડી કોરી લાગે છે, કેમ કે આ કરકરો લોટ છે. અને જ્યારે આ ભાખરી આપણે તોડીએ છીએ તો તોડવામાં સેજ નરમ એટલે કે સોફ્ટનેસ છે. તેમાં ઉપરથી ક્રિસ્પી પડ છે, અંદરથી ખાવામાં સોફ્ટ છે. તમે જ્યારે ખાવ ને તો ભાખરીનો સરસ ટેસ્ટ આવે છે. ફ્રેન્ડ્સ, હવે તમે જ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે આ બંનેમાંથી તમને કઈ ભાખરી પસંદ છે.